અને માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે। 7 માર્ચે સુરતના લિંબાયતના એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે, જ્યાં વૃદ્ધ લોકોને તેઓ કીટનું વિતરણ કરવાના છે। 2 દિવસીય આ કાર્યક્રમ હશે એવી હાલ વિગતો મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં આવશે અને કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતા છે। વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, શું હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની રૂપરેખા? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવવાના છે તે વાત ચાલી રહી હતી। હવે તેના ઉપર મોહર લાગી ગઈ છે। 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજિત બપોરે સુરત આગમન કરશે। સુરત એરપોર્ટ ખાતે આવ્યા બાદ એ રાત્રિ રોકાણ સુરતમાં કરવાના છે સર્કિટ હાઉસ ખાતે, પરંતુ તે પહેલા સાંજે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે એક મોટી જાહેર સભાનું આયોજન છે, ત્યાં સભા સંબોધન કરવામાં આવશે। ત્યારબાદ ત્યાં રહેલા હાજર જે વૃદ્ધ વ્યક્તિઓ હશે તેમને કીટ વિતરણ કરવામાં આવશે। સાથે સાથે જ રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે સુરતમાં નાસ્તો કરશે અને ત્યારબાદ નવસારી જવા માટે રવાના થશે। 8મી માર્ચના રોજ મહિલા દિવસ હોવાના કારણોસર નવસારી ખાતેથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે અને ત્યાં રહેલી જે મહિલા વર્ગ જે કાર્ય સાથે જોડાયેલી છે, જાહેર વર્ગ સાથે જોડાયેલી છે, તેમને પણ સન્માન કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતમાં પ્રવાસે આવનાર છે। તેઓ લિંબાયતમાં કાર્યક્રમમાં હાજર રહેશે અને વૃદ્ધ લોકોને કીટનું વિતરણ કરશે। સુરત સર્કિટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને 8 માર્ચે નવસારીના એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે।